રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને જો આજ આપણા ગામમાં થઈ ગઈ વાવણી। કાલ સારામાં સારો વરસાદ થઈ ગયો હતો અને આપણે જ બધું કોરામાં વાવી દીધું હતું ઠાકરનું નામ લઈને, એટલે વરસાદ પાણી હારા મારા થઈ ગયા છે। કાલે સાંજે આપણે 7 વાગે ઢુકડો વરસાદ આવ્યો હતો, તે નદી બધી વહી ગઈ, પાછો સવારમાં હોતન આવ્યો હતો। હજી તમે જુઓ આમ ખેતરમાં પાણી હોતન ભર્યા છે, એટલે સવારમાં એકવાર નદી કાઢી, એકવાર કાલ કાઢી, એટલે પાણીના તો સગદડિયા થઈ ગયા છે। અને આજ આપણે આવી ગયા છે હર્ષુભાઈની વાડીએ મગફળી વાવવા। હવે જો આ અટાણા વાવણીની મગફળી કઈ રીતની વાવણીની અમારી રીત રિવાજ છે એ તમને બતાવું, અને કઈ રીતની મગફળી વવાઈએ એ તમને બતાવું। વિડીયો છેલ્લે સુધી જોજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આગળ જઈએ આપણે। હર્ષુભાઈને બધા ગયા છે, આપણે જો ટ્રેક્ટરનું મુહૂર્ત કરી કઈ રીતનું મુહૂર્ત થાય એ શું છે, મગનો હાથીઓ બાથીઓ કરે અમારામાં એ તમને બતાવું। બસ ઘર ખવડાવો બધાને, ઘર ખવડાવો। ધાણા થઈ રહ્યા, હાલો આપણે થોડુંક ઘર ખાઈ લઈએ। દેખાતો ઘર તો ફાઇનલી હર્ષુભાઈની આપણે વાવણીનું મુહૂર્ત કરી દીધું છે। આપણે મુહૂર્ત કરીને ઓણીએ લઈએ હાઈ, અને હવે અહીંયા મારશું આપણે પટ। પટમાં શું શું હોય ભાઈ? ડેન્ટોસ અને સાપ પાવડર। આ છે દાણા, જો કઈ મગફળી છે? 37 નંબર દાણો જો। આ છે પટ મારવાનું ડેન્ટોસ, અને બીજું શું છે? સાપ પાવડર। આ શું કામ કરશે? એમ જોઈ લેજો ખેડૂત ભાઈઓ, આ ડબલું આ અમારા હર્ષુભાઈને છેલ્લા 25 વર્ષનો અનુભવ છે। ડેન્ટોસ માં થઈને ભરોસો છે, એટલે કેટલો ટાઈમ નો આવે? પાકે તા લગીન નો આવે। દવા નાખવાની પદ્ધતિ જો। આમાં જે 37 નંબરમાં આપણે 2 નંબરના રોટર ચડાયા છે, જ્યાં કઈ રીતના દાણા જે તમને આગળ બતાવું। જ્યાં નાખો સાપ પાવડર, આપણે દાણામાં ચોકલેટ બનાવી દે। આ જો પટ લાગી ગયો કમ્પ્લીટ, આખી એક ગુણ ઓલી કરે છે। જ્યાં રાજુભાઈ કર્યા શ્રી ગણેશાય, પૈસા ही पैसा होगा। ઓર તો એલા બંધ રાખો તો, હે રાજુ? ઓર તો બંધ રાખો તો, ચાલુ રાખવું પડે। જો હવે કરી દીધો મગફળીમાં મુહૂર્ત વાવવાનું। એલા બેહાર જે ફાઇનલી અટાણે ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું છે આપણે હર્ષુભાઈની વાડીએ। જ્યાં 5-6 કેરા આપણે વાવી દીધા છે, એટલે હવે કાંઈ ગારો નડે એવું છે નહીં। જો આવું કામકાજ થાય, આમ જોવો તમે ક્યારા બેરા મસ્ત એક નંબર ક્યારા થાય।
અને જો કેટલા દાણા છે એ તમને બતાવું. વીઘે આપણે 30-31 કિલો દાણા જઈએ. અમારે ઉદિતભાઈ ડ્રાઈવર હે ભાઈ, ભૂકા કાઢી નાખે. હવે આગળ ભાઈ આપણે ધર્મેશભાઈની વાડીએ જાય, ત્યાં જઈને તમને બતાવશું જો બરતની વાવણી કેવી થાય એ તમને બતાવી. એટલે હર્ષુભાઈ ત્યાં ઘડીક વાર આપણે મદદ કરવા આવ્યા હોય, અને આપણે તો કોરામ હોવાઈ ગયું છે એટલે કાંઈ માથાકૂટ છે નહીં. અને આપણે બીજાની મદદ તો કરી, બીજું ન થાય તો કાંઈ નહીં. હાલો ભાઈ ધર્મેશભાઈની વાડીએ જઈને મળી. આપણે આવી ગયા હે આપણા ગામમાં ભીનામાં સોયાબીન વાવા વાવણી વાળામાં. જો કાંઈક આ રીતે સોયાબીન વાવાય ભીનામાં વાવણી હાલે. ભીનામાં એટલે આપણે ભાણું જો અટાણે પૂરું કરવા આવ્યા. હવે આટલું રહ્યું છે અને અહીંથી પૂરું કરીને આપણે જવાનું હોય ડાયાલાલને ત્યાં. આપણે ભાણું 25-30 વીઘાનું સોયાબીન વાવ્યું. પછી હાલો આગળ મળી ગયો કઈ રીતનું હોવાય છે એ તમને બતાવશું ભાઈ. તો ફાઇનલી આપણે ભાણુભાઈનું વાવીએ અને નવરા થઈ ગયા. અને જો વરસાદ આવી ગયો, જ્યાં ખેતરમાં પાણી ઝબકવા માંડ્યા. જ્યાં આપણા 10 વીઘાનું ભાણું અહીંયા વાવ્યું અને 20 વીઘાનું ઓલી વાડીએ વાવ્યું. એટલે ભાઈ એનું પૂરું થઈ ગયું કામ કમ્પ્લીટ. અને ઉપર તો વાદળા જો વરસાદના 4 કોરથી વરસાદ આવે એવું થઈ ગયું છે. જ્યાં કોરથી વરસાદ આવે છે સારું ગમર થઈ ગયું છે. અને ઝીણો જ આવો વરસાદ પડે છે. હવે આપણે ભાગ્યા ઘરે અહીંથી એટલે ટાણા આમાં ઘરે પૂગી જાય. બાકી આમ જો ખળાયું હોય હમણાં વરસે એવું થઈ ગયું હોય. ટાણા આમું ઘરે પૂગી જાય. વામીને આપણે ગામમાં પૂગ્યા. જોવો વરસાદ જોવો, 4 કોર પાણી કરી દીધા. કાંઈ ન ઘટે એવો વરસાદ પડે, એક નંબર. આ ગામમાંથી પાણી વહેતા થઈ ગયા. એટલે આપણે જ બે ગયા જો આપણી સીટમાં હરખાય, વરસાદ ન આવે એવું. બહાર ઠંડો માહોલ થઈ ગયો, કઈનો ગરમી ખાતી હતી. આ ગામમાં જ પાણી હાલતા થઈ ગયો. આ જો થયેલા અમારા જગદીશભાઈ પરમાર નાઈએ વરસાદના. જોઈ લ્યો વરસાદ પડે, જ્યાં ગામમાં પાણી ભરાણા. ઉભા રહ્યો જરીક, આ પાછળ લઈ જો. આ છે આપણા ગામની નદી. જોઈ લો તમે કેવડી મોટી નદી અમારા ગામમાં. આખી ભરાઈ ગઈ ના, એક જ વરસાદમાં આખી ભરી દીધી. કોણ ના સુભાષભાઈ ને ખેતર હોવારા પાણી ઘટ્યા જો. 15 મિનિટમાં ખેતર હોવારા. જા સુભાષભાઈ ની વાડી બરોબર રોડ ટચ છે જો. અને અહીંયા પાછી કેબિન લોકેશન વાળી છે. આપણી વાડીનો વ્યૂ આજુબાજુ તમામ ખેતરોમાં વવાઈ ગયા. જેટલા દેખાય ને બધા ખેતરોમાં વવાઈ ગયા. અને સામેનું જે આ ગામ દેખાય આખું કાલાંબડી ગામ છે. આપણે વાડીએ રહી
અને આ તમે જુઓ આપણી વાડીનો વ્યૂ. અટાણે વરસાદ વરસીને વહી ગયો હે. મસ્તીનો નજારો જુઓ, ચોમાહાનો વ્યૂ. આવી ગયા શું લેવા આયા? હે રમવા આવ્યો? કાબર આવ્યો રમવા? કઈ નથી જાય એમાં કઈ ખલવે. જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં. ત્યાં લગી રામે રામ.